હવે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. શાનું? ટોર્કનું. તો એમાં શું પૂછી શકે? તો કે સામાન્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે બહારનું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે એમાં શું મૂકેલું છે? ડાયપોલ મૂકેલું છે. વિદ્યુત ડાયપોલ એટલે કે પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર હશે, એ બે વચ્ચે બળ લાગતા હશે. તો એમાં ટોર્ક જે લાગશે ને, ટોર્ક, એનું સૂત્ર મેળવવાનું છે. ટોર્ક મતલબ કે બે વિદ્યુત ભાર વચ્ચે જે બળ લાગશે ને, એ છે ટોર્ક. બરાબર? તો પહેલાં તો આકૃતિ દોરવાની. બે વિદ્યુત ભાર છે, કેવી રીતે દોરીશું આકૃતિ? તો કે પહેલું તો પ્લસ વિદ્યુત ભાર છે ને બીજું તો માઇનસ વિદ્યુત ભાર છે. બરાબર? આ વચ્ચે એક રેખા છે. આની પર બળ લાગશે, આનું બીજું આની પર બળ લાગશે, મતલબ કે આવા બળો લાગ્યા કરશે. બરાબર? હવે એના જવાબે ટોર્ક પણ નીકળશે બહાર. બરાબર? આવી રીતના. બરાબર? તો આવી રીતે ટોર્ક બતાવી દેવાનું. આ બાજુ શું હશે? પ્લસ ક્યુ હશે. આ વિદ્યુત ભાર છે પ્લસ છે, અને આ બાજુ માઇનસ છે, તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર? તેવી રીતે આકૃતિ દોરી દેવાની. મતલબ કે આકૃતિ દર્શાવ્યા મુજબ શું છે? વિદ્યુત ડાયપોલ પર Q1 પ્લસ Q1 ને માઇનસ Q1 વિદ્યુત ભાર છે, અને એનો મુવમેન્ટ છે P છે, અને કયા વિદ્યુત ક્ષેત્રમાં છે? તો કે ઈમાં છે. એનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું નામ શું છે? ઈ છે. હવે જે Q1 પર બળ લાગશે એ કેટલું છે? તો કે પ્લસ Q1 પર બળ લાગશે તો F પ્લસ થશે. ઉપર એરો લખી દેવાનો. બરાબર? તો F પ્લસ શું થશે? તો કે આ પ્લસ Q ગુણ્યા ઈ. બરાબર? મતલબ કે જે વિદ્યુત ભાર છે ગુણ્યા જે ક્ષેત્રમાં મૂકેલો છે એ. મતલબ કે પ્લસ ક્યુ પર લાગતું બળ કેટલું થશે? તો કે F પ્લસ. એ કેટલું થશે? પ્લસ ક્યુ ગુણ્યા ઈ. માઇનસ પર શું થશે? તો કે આ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે. મતલબ કે F માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. હવે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પર લાગતું બળ આપણે જોયું. હવે કુલ બળ કેટલું થશે? કુલ બળ કેટલું થશે? તો કે F જેટલું. એ F કેટલા જેટલું થશે? તો કે પ્લસ અને માઇનસનો સરવાળો કરીશું. મતલબ કે F પ્લસ અને F માઇનસનો સરવાળો કરીશું. હવે F પ્લસ કેટલા છે? પ્લસ ક્યુ ઈ છે, વત્તા આ F માઇનસ કેટલા છે? માઇનસ ક્યુ ઈ છે. આપણે કૌંસમાં મૂકીશું. આ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. બરાબર? આ પ્લસ આગળ લખીએ કે ના લખીએ ચાલે, એટલે કે ક્યુ ઈ. આ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ ક્યુ ઈ. હવે આ ક્યુ ઈ ને ક્યુ ઈ વચ્ચે માઇનસ છે, એનો મતલબ કે જવાબ આવશે 0. કેટલો જવાબ આવશે? 0. કુલ બળ કેટલું થયું? 0. આ જે બંને બળ છે એ જુદા જુદા બિંદુએ લાગે છે, મતલબ કે અલગ અલગ જગ્યાએ લાગે છે. એના લીધે શું લાગે છે? ટોર્ક લાગે છે. બરાબર? તો આપણે શોધવાનું છે ટોર્ક. ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક એટલે કે કોઈ એક બળનું મૂલ્ય લખવાનું. આ જે કોઈ પણ એક બળ છે એનું જે મૂલ્ય શોધ્યું એ લખવાનું, ગુણ્યા આ જે બે બળ છે, આ બે બળ વચ્ચેનું અંતર કેટલું છે એ લખવાનું છે. બરાબર? તો એક બળનું મૂલ્ય આ બેમાંથી એક લખી દઈએ. મેં પ્લસવાળું લઉં છું તો એક બળનું મૂલ્ય આપણે લખી દીધું ક્યુ ઈ. ટોર્કને કહેવાય ટાઉ. ટાઉ કેવી રીતે લખાય? તો આવું કરવાનું, પછી આવું કરી દેવાનું. આ થઈ ગયા ટાઉ. બરાબર? એક બળનું મૂલ્ય આપણે લખી દીધું ક્યુ ઇન્ટુ ઈ. બરાબર? અહીંથી ગુણ્યા બે બળ વચ્ચેનું અંતર. આ યાદ રાખવાનું, બે બળ વચ્ચેનું અંતર થાય 2a sin θ. બરાબર? યાદ રાખવાનું, બે બળ વચ્ચેનું અંતર થાય 2a sin θ. હવે આને આપણે સોલ્વ કરીશું. બરાબર? આજે બે છે એને આપણે આગળ લાવી દઈએ. આ બે છે એને આપણે આગળ લાવી દઈએ તો પછી આ ક્યુ ઈ, પછી એ સાઇન થીટા. બરાબર? વચ્ચે ગુણાકાર છે એટલે બધે જોડે જોડે આપણે લખી શકીએ છીએ. ખાલી બેને આપણે આગળ લાવી દીધા. હવે આ જે છે ને 2q અને a, તો યાદ રાખવાનું 2q અને a એનો મતલબ કે p થાય. શું છે? 2q અને એનો મતલબ થશે p. તો 2q અને એની જગ્યાએ મૂકી દઈએ આપણે p. તો રહેશે શું? બીજું ઈ રહેશે અને સાઇન થીટા રહેશે. આ મળી ગયો આપણને ટાઉનો જવાબ. પી ઈ સાઇન થીટા જે આપણે સોલ્વ કરવાનું હતું. ટાવ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા. આવું પણ પૂછી શકે છે કે આ તારો એવું. બરાબર? તો આપણને મળી ગયું. હવે આને હું સદિશની રીતે કેવી રીતે લખીશ? સદિશની રીતે લખવું હોય તો આની ઉપર એરો આવી જશે, પીની ઉપર એરો આવી જશે, અને ઈની ઉપર એરો આવી જશે, અને સાઇન થીટા નીકળી જશે. આ છે સદિશનું રૂપ, સદિશ રૂપે. અને આપણે અહીં સુધી સોલ્વ કરવાનું. બરાબર છે? આવી ગયો જવાબ. ઓકે.